અમદાવાદના સાણંદમાં ઝડપાઈ ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી। અમથાપુર ગામની સીમમાંથી દારૂખાનાનો જે જથ્થો છે તે મળી આવ્યો છે। અંબિકા ટ્રેડ લિંક નામના ગોડાઉનમાંથી આ જથ્થો મળી આવ્યો છે। અંદાજિત 39 કરોડથી વધુના ફટાકડા સહિતનો મુદ્દામાલ ઝડપાયો છે। વેચાણ અંગે મંજૂરી તેમજ ફાયર એનઓસી પણ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ગેરકાયદે ચાલતા બે ગોડાઉનમાંથી આ મોટી માત્રામાં જથ્થો પકડાયો છે। પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આરોપી અમિત મોદી અને ગોડાઉન મેનેજર કિશન પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ જે મુદ્દામાલ છે એ ફટાકડા છે। બે ગોડાઉન સામસામે ગોડાઉન છે અને ગોડાઉનની બહાર પણ એને ફટાકડા રાખેલા છે અને ગોડાઉનની અંદર પણ છે। એમાં કંતાન બાંધેલ છે અને ફાયર સેફટીના ગોડાઉનની વિશાળતાને ધ્યાનમાં લઈ જે ફાયર સેફટીના સાધનો રાખવા જોઈએ એ જણાતા ન હતા અને એનું લાયસન્સ ને ફાયર એનઓસી ચેક કરતા લાયસન્સ છે અને એ લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે, રિન્યુ કરવા માટે આપેલ છે। અમદાવાદમાં રામોલમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી બાદ તપાસનો ધમધમાટ જે છે શરૂ કરવામાં આવ્યો હતો અને અમદાવાદના સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે 39 કરોડથી પણ વધારેના ફટાકડાનું ગોડાઉન જે છે તે ચાંગોદર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। 75x25 બે મોટા ગોડાઉન, જે ગોડાઉનની અંદર સાથે સાથે બહારના ભાગમાં અંદાજિત 65,000 જેટલા ફટાકડાના કાર્ટૂન, જેની અંદર અલગ અલગ વેરાયટીના 15 જેટલા વેરાયટીના જે ફટાકડાઓ હતા તેનું આખું ગોડાઉન જે છે એ ચાંગોદર પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે। જેમાં બે જે આરોપી છે તેની પણ સાથે સાથે ધરપકડ કરવામાં આવી છે। જેમાં મુખ્ય જે આરોપી છે તે અમિત મોદી જે છે અને સાથે સાથે જે આ ગોડાઉનનો જે મેનેજર હતો કિશન કોરી પટેલ, તેની પણ હાલ ચાંગોદર પોલીસ દ્વારા જે છે ધરપકડ જે છે કરવામાં આવી છે। છેલ્લા 8 કે 9 વર્ષથી જે છે એ આ ગોડાઉન છે કાર્યરત હતું, પરંતુ ચાંગોદર પોલીસનું માનવું છે કે આના માટે જે ફાયર એનઓસી હોય કે પછી જે મંજૂરી છે એ તમામ માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ અરજી તેની સ્વીકારવામાં નથી આવી। એટલે કે અરજી ન સ્વીકાર્યા બાદ પણ આ ગોડાઉન ધમધમતું હોવાને કારણે વહેલી સવારે જે છે એ ચાંગોદર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી। રેડ બાદ આ 39 કરોડના જે ફટાકડા છે તે જપ્ત કરવામાં આવ્યા છે। કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।